હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. તમે છોલે તો રેગ્યુલર બનાવતા જશો અને ખાધા જશે, પણ આજે હું જે છોલે બનાવવા જઈ રહ્યું છું એ એક મોટી હોટલના શેફની રેસીપી છે. તો હોટલ સ્ટાઇલ છોલે બનાવવા માટે અહીંયા મેં કાચા જે કાબુલી ચણા આવે છે એ લીધા છે. 1 કપ ચણાને ઓવરનાઇટ માટે આપણે પલાળી દઈશું કે પછી 8થી 10 કલાક માટે ઠંડા પાણીમાં જ પલાળ્યા છે મેં અહીંયા. તો આ રીતે ચણા છે એકદમ સારી રીતે પલળી ગયા છે. તો તમે જોઈ શકો છો એનો જે ઉપરનો ફોતરાનો ભાગ છે આ રીતે નીકળી જશે, એટલે આપણા ચણા એકદમ સરસ રીતે પલળી ગયા છે. હવે કુકરની અંદર જે પાણીમાં છોલે પલાળેલા છે, જે આપણે કાચા કાબુલી ચણા, એને આપણે આ રીતે પાણી સાથે જ કુકરમાં એડ કરી દેવાના છે. અને થોડા એવા ચણા ડૂબે એટલું હું અહીંયા ફરીથી 1 ગ્લાસ પાણી એડ કરી રહી છું. 1 ચમચી મીઠું એડ કરવાનું છે. હવે હોટલ સ્ટાઇલ છોલે બનાવવા માટે આ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે. 1 કોટનના કપડાની અંદર 1 ચમચી ચાની ભૂકી એડ કરી દેવાની છે. અને બધા જ સૂકા મસાલા જે પણ તમારી ઘરમાં અવેલેબલ હોય એ આપણે બધા જ એડ કરી દેવાના છે. તો હું અહીંયા 1 તમાલપત્ર, 1 બાદિયા, 3 લવિંગ અને 2 અહીંયા મેં મરી લીધેલા છે, એ પણ એડ કરી દઈશું. હવે અહીંયા 2 લીલી ઇલાયચીને આ રીતે ઉપરનો ભાગનો ફોલી લેવાના છે, ને 1 અહીંયા મોટી ઇલાયચી એને પણ આપણે એડ કરી દેવાની છે. અને અહીંયા મેં 1 તજનો ટુકડો લીધેલો છે, એ પણ આપણે આની અંદર જ એડ કરી દેવાનો છે ને એકદમ ટાઈટ પોટલી કરી લેવાની છે. હવે આપણે અહીંયા બ્લેક છોલે બનાવવા માટે આ પોટલી કરવી જરૂરી છે. આનો ફ્લેવર એટલો સરસ આવતો હોય છે ચણાની અંદર, એટલે જરૂરથી આ વસ્તુ એડ કરજો. અને બધા જ સૂકા મસાલાનો ફ્લેવર આપણે જે કાબુલી ચણા છે એની અંદર આવી જશે. તો હવે પોટલીની અંદર એડ કરીને અહીંયા 6થી 7 વિસલ કરી લેવાની છે. જોઈ શકો છો તમે, જરાય હવે જે આપણા ખડા મસાલા હતા જે એ અંદર છોલેની અંદર નહીં આવે, પણ છોલેમાં એકદમ બધા જ સૂકા મસાલાનો ફ્લેવર આવી ગયો છે. પોટલીને આપણે કાઢી લેવાની છે ને છોલેને ચેક કરી લઈશું. તો દબાવીને તમે આ રીતે પ્રેસ કરશો તો એકદમ સરસ એવો દાણો સ્મૂથ થઈ ગયો છે. જોઈ શકો છો તમે કેટલા સરસ એવા છોલે આપણા ચડી ગયા છે. અને જો તમારા છોલે ના ચડે તો 1 ચૂટકી જેટલો ખાવાનો સોડા એડ કરી દેજો, છોલે એકદમ સારી રીતે ચડી જશે. હવે પેનની અંદર 3 ચમચી જેટલું તેલને ગરમ કરી લઈશું. 1 ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે. અહીંયા મેં 2 ચમચી જેટલી લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ લીધેલી છે, એને પણ આપણે આ રીતે એડ કરી દેવાની છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આ છોલેની અંદર જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો આ બંને વસ્તુ સ્કીપ કરી લેવાની છે, અને બીજી બધી જ પ્રોસેસ આપણે સેમ કરીશું. હવે અહીંયા 2 ડુંગળીને એકદમ આ રીતે ઝીણી ઝીણી કટ કરેલી છે, ફાઇન પ્યુરી નથી કરેલી, અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો ડુંગળીને આ રીતે મેં ચોપરમાં કરેલી છે, એકદમ ઝીણી ઝીણી સ્લાઇસ થઈ જાય એ રીતની કરવાની છે, વધારે પડતી પેસ્ટ નથી કરવાની. બસ આ રીતે થોડી થોડી ડુંગળી દેખાય એ રીતનું જ આપણે એને ગ્રાઇન્ડ કરવાની છે. હવે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી મરચું પાવડર, અને જો તીખું ખાવાના શોખીન હોય તો તમે તીખું મરચું પણ એડ કરી શકો છો. અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી લઈશું. અને મસાલાને એકદમ સારી રીતે ડુંગળીની સાથે જ એકદમ મિક્સ કરી લેવાનું છે અને એને કૂક કરી લેવાના છે. તો કન્ટિન્યુઅસ આ રીતે મિક્સ કરતા રહીશું તો ઉપર જે છે એ તેલ આવી જશે ત્યાં સુધી મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે. મસાલા મિક્સ થઈ ગયા છે. હવે અહીંયા 3 ટામેટાની મેં પ્યુરી લીધેલી છે, એને પણ આપણે એડ કરી દઈશું. તો આ રીતે ટામેટાની પ્યુરી મસાલા એડ કરીને પછી જ કરવાની છે. ડુંગળી સારી રીતે સતળાઈ જાય એ પછી જ, નહીંતર જો તમે ટામેટાની પ્યુરી ડુંગળી સાથે એડ કરી લીધી તો ડુંગળી છે જલ્દીથી સતળાશે નહીં અને કાચી રહેશે. હવે એકદમ સરસ રીતે ટામેટાની પ્યુરી એડ કરીને ઉપર તેલ આવી ગયું છે. તમે જોઈ શકો છો મસાલા અને ગ્રેવી સરસ રીતે કૂક થઈ ગયા છે, તો એને મિક્સ કરી લઈશું. અને હવે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે થોડાક એવા જે આપણે છોલે બાફીને રાખેલા હતા, લગભગ 2 ટેબલ સ્પૂન જેટલા છોલેને આ રીતે આખા એડ કરીને મેશ કરી લેવાના છે. આ પ્રોસેસ કરવાથી તમારા છોલેનો જે રસો છે એકદમ ઘટ થશે, પાણી જેવા છોલે નહીં બને. એટલે જરૂરથી આ રીતે 1 મુઠ્ઠી જેટલા થોડા એવા છોલેને એડ કરીને આ રીતે મેશ કરી લેવાના અને મિક્સ કરી લેવાનું છે. બસ આ પ્રોસેસ કરી લીધી ને તો તમારા છોલે પણ હોટલ જેવા અને બહાર જે મળે છે એવા જ બનીને તૈયાર થઈ જશે. બધી જ વસ્તુને મિક્સ કરીને હવે આપણે જે છોલે બાફીને રાખેલા એનું પાણી પણ હું અહીંયા જોડે જ એડ કરી રહી છું, કેમ કે આ
પાણીની અંદર ગરમ મસાલાનો એકદમ સરસ એવો ફ્લેવર છે, તો એને જરૂરથી એડ કરજો. અને આ રીતે મિક્સ કરી લેવાનું છે. અને મને અહીંયા થોડાક એવા ઘટ વધારે લાગે છે, એટલે અડધો કપ જેટલું મેં અહીંયા ગરમ પાણી એડ કર્યું છે ને મિક્સ કરી લેવાના છે. હવે અહીંયા આપણે 1 ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કર્યો છે. તમે કોઈ પણ બ્રાન્ડનો ગરમ મસાલો લઈ શકો છો. ના હોય તો છોલે મસાલો હોય તો છોલે મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો. અને અહીંયા અડધી ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથીને હાથથી મસળીને આપણે એડ કરવાની છે. કસૂરી મેથી જરૂરથી એડ કરજો, કેમ કે એનો ફ્લેવર છોલેમાં એટલો સરસ આવતો હોય છે. છોલેનો જે ટેસ્ટ છે એ કસૂરી મેથીથી ડબલ થઈ જશે. તો બસ આ રીતે હવે મિક્સ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી લઈશું. તેલ ઉપર આવી જાય અને ઘટ થઈ જાય એટલે આપણા એકદમ સરસ એવા હોટલ સ્ટાઇલ છોલે તૈયાર છે. તો ઉપરથી કાચા જ આદુના લચ્છા, કાચા 1 થી 2 લીલા મરચાં અને અહીંયા એકદમ ફ્રેશ લીલા સમારેલા ધાણા એડ કરીશું. અને આ આદુ અને મરચાંનો ફ્લેવર એટલો સરસ આવતો હોય છે, એટલે પાછળથી જરૂરથી આદુના લચ્છા એડ કરજો. અને ગરમા ગરમ આ છોલેને મેં અહીંયા ઘઉંના લોટ ભટુરા સાથે સર્વ કર્યા છે. તમે મેંદાના ઘઉંના કોઈ પણ ભટુરા બનાવી શકો છો અને એકદમ સોફ્ટ અને એકદમ સરસ એવા જાળીદાર ભટુરા બનશે. જો તમારે આ મારા ઘઉંના લોટના ભટુરાની સિક્રેટ રેસીપી જાણવી હોય તો મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. હું જરૂરથી આની રેસીપી આપીશ. તો રિઝલ્ટ જુઓ તમે, એટલા સરસ એવા ભટુરે બનીને તૈયાર છે. જરાય બહાર તેલ પણ નથી ભરાઈ રહ્યું અને એટલા કોરા અને લાંબો સમય સુધી પણ આવવા જ રહેશે એવા ભટુરે બનીને તૈયાર છે. તો તમે પણ જરૂરથી મારી આ છોલેની રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો આજની મારી રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.